હવે ખાલી 6 દિવસ બાકી છે મારા ચેલેન્જને પૂરું થવામાં. મારા બધા સાથીઓને જય ભીમ, નમો બુદ્ધાય. આજે છે મારો 75 હાર્ડ ડે નો 69મો દિવસ. સવારે ફ્રેશ થઈને પાણી પીધું, ડ્રાય ફ્રૂટ્સ ખાધા, પછી હું નીકળી ગયો વર્કઆઉટ કરવા. આ હસીન રસ્તામાં મેં રનિંગ કરી. રનિંગ પૂરી કરીને ગ્રાઉન્ડે આવ્યા. સૌથી પહેલા કરી થોડીક પીટી, પછી લગાવ્યા 4 મુખી સપાટા, તે પછી ડેકડી પ્લસ સપાટા, થોડાક જમ્પ વાળા સપાટા, છેલ્લે 60 પુશઅપ મારી વર્કઆઉટ પૂરું કર્યું. પરસેવેથી નાઈને હું નીકળી ગયો હોસ્ટેલ બાજુ. રૂમે આવીને તૈયાર થઈને કરી રૂમ સફાઈ. હોસ્ટેલમાં રહેવું હોય તો આ કામ તો કરવું પડે. નાસ્તો કરીને આપણે બેસી ગયા વાંચવા. બપોરે જમીને હું ગયો તો પેપર દેવા, પછી પ્રેક્ટિકલ બુક લઈ હું ગયો વાયવા દેવા. રૂમે આવીને હવે કરી લે થોડીક આરામ. મળીએ ડાયરેક્ટ સાંજે. 2 hours later. તૈયાર થઈને મેં વાંચી બાબા સાહેબની આત્મકથા. સાંજે જમીને 9 વાગે ચાલુ કર્યું બીજું વર્કઆઉટ. શોલ્ડર માટે સૌથી પહેલા કર્યું વોર્મઅપ, પછી લગાવ્યા સાઈડ રાઇઝ, તે પછી ફ્રન્ટ રાઇઝ, પછી અપરાઇટ રો, શોલ્ડર પ્રેસ, પછી એડવાન્સ શોલ્ડર પ્રેસ, પછી રિયાર્ડે કિકબેક અને છેલ્લે લગાવ્યા ડીપ બાર. આ છે આફ્ટર બોડી કન્ડિશન. આ છે આજનો ફોટો. ક્રેટિન પીને આજના બધા ટાસ્ક થાય છે પૂરા. બોલો જય ભીમ, નમો બુદ્ધાય.